તો જામનગર જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। જામનગર શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। ચેલા, ચંગા તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। તો આપ જુઓ સતત વરસાદી માહોલ અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે। આ તરફ જામનગરમાં ગ્રામ્ય પંથકમાં બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે, કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે, કારણ કે ઉનાળુ પાક કમોસમી વરસાદને કારણે તેમનો બગડી ગયો છે અને તેને કારણે સતત ચિંતિત છે ખેડૂતો। સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે જોડાઈ ગયા છે। મુસ્તાક, જામનગરમાં વરસાદની તીવ્રતા કેટલી છે? કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું વર્તી શકે છે, ત્યારે જામનગર શહેરમાં આજે સતતથી જ ગ્રામ્ય પંથકમાં પણ જે છે વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ ધાબળિયું વાતાવરણ હતું, ત્યારે જામનગર નજીકના જે ચેલા, ચંગા સહિતના વિસ્તારો છે તેમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત હાલ જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વિગતોમાં જામનગરના જે છે ગ્રામ્ય પંથકમાં વરસાદમાં લાલપુરમાં બપોરે 2 થી લઈને 4 વાગ્યા સુધીમાં જે છે 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો જામજોધપુર તાલુકામાં પણ બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં જે છે 1.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। એકંદરે જે રીતે ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોના જે ઉનાળુ પાક છે તે સંપૂર્ણપણે બગડી જવાની ભીતિ છે અને ખેડૂતોની ચિંતામાં પણ ક્યાંક ને વધારો જોવા મળી રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ આભાર મુસ્તાક, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।